છો તમે બધા? તો મારી સવાર પડી ગઈ છે, જમી કરીને ઊભી થઈ ગઈ ને બસ હવે ભાઈ આવ્યા છે નીચે પાર્સલ લઈને આટલા બધા. યસ, આજે આપણે ઘણા જ બધા પાર્સલ આવ્યા છે. બાય ધ વે આ અદિતિએ મોકલાયો છે, પછી આ બીજી એક જગ્યાએથી આવ્યો છે. યસ, આ મારો છે, આ રૂપિયા દઈને લીધો છે. અને આ પણ બે આપણે આવ્યા આ ફ્રી માં આવ્યા છે ને અદિતિ ભાભીએ છે ને ઈ પણ ફ્રી માં મોકલ્યું છે, પણ ઓલો છે ને ઓલો આ પૈસા આ ને આ બે પૈસા વાળા છે. આ બે ફ્રી માં છે. ફ્રી ઇન ધ સેન્સ કે આની અંદર અદિતિએ કંઈક મોકલાવ્યો છે. તો લેટ્સ સી. હવે આને આપણે પેલા ઓપન પેલો અદિતિનો જ ઓપન કર્યો એમ ને. આવી રીતે યાર આના તો કદર નથી ખરેખર. માણસ મસ્ત રીતે પ્રેમથી હળવે ખોલે. હા સાવે. હાય હાય. આ એને DRS નામનો કોઈ બોક્સ ગોત્યો છે. આની શું અંદર શું છે પેલા જોઈને. યસ, હા ઓ આપણે આમાં શું છે? આપણે જે શું કહેવાય બુકે એને આપ્યો હતો ને, તો આ બુકે ઓ માય ગોડ. ઓ આ તો હાલત જો હાલત યાર. થોડી તો આ કેમ મોકલ્યો પાછો? એટલે આ મેં જ મંગાવ્યો હતો. ઓ તો આ આપણને એને એક વસ્તુ આપણે આપવાના છે. ઓ હા સમજી ગઈ. આ મને એવું લાગે છે કે આ ગુલાબના ફૂલને છે ને પ્રિઝર્વ કરશે. એટલે કે હવે અત્યારે બહુ ટ્રેન્ડ આવ્યો છે વરમાલા ને એવું બધું હોય ને તો એને પ્રિઝર્વ. આ વરમાલા નથી જો કે આ તો બુકે છે. એટલે હવે તો આ એમણે સાચવીને રાખ્યું તો એ મોટી વસ્તુ કહેવાય યાર. તો સાચવે જ ને ભાઈ આપ્યો હતો. ઓ બધી વાતચીત થઈ ગઈ છે એમના સાથે અને બસ હવે આપણે ઈ આવું બોલતીસ ને ના ઓ દીપ તો ઈ તું ના આ ઈ દીપે ખોલ્યો એટલે ઈ આવું બોલતી. હા ભલે ચાકુ લઈ આવું. કટર બટર તો હમણાં આપણે ક્યાં ગયા એ તો ખબર નહીં, રામ જાણે. એના માટે આપણે ચાકુ દઈ દઈએ કૃપાને. હા ગન ચાકેથી ખોલ પકડ. તો આમાં આપણે ચેક કરવા માટે વસ્તુ મંગાવી છે એક નવી વેબસાઇટ છે એના ઉપરથી આપણે ફર્સ્ટ ટાઈમ ઓર્ડર કર્યો છે. કંઈક હવે જોલ બોલ ન થાય એની અંદર. આપણે અનબોક્સિંગ બ્લેડ ને ચાકાથી કરીએ એટલે લાગવાની તો શક્યતા હોય જ ને. આખું બોક્સ તું તોડી છડ ને યાર. એ રીતે ખોલાવે છે. કોરું કર્યો આ બરાબર રીતે તો ખોલા. હા ભલે જલ્દી કર જલ્દી. યાર ઈ કોર ને કોર મંગાય. તો એક આપણે આ વસ્તુ છે, એક આ વસ્તુ છે અને એક આ છે. યાર કોરો દીપ પૈસા તું ફ્રી મે છે ને. નેર ઓપન કર. રિટર્નેબલ નથી હો કાઈ પણ. એમાં મમ્મી કે ચાંદી ખોટા ખર્ચા કરે તો ભગવાન જાસો. દીપ યાર હનમે કોરો હોય દીપ કૃપા લખેલો ઈ હોટલ જી ક્વોલિટી તને. સારી ને ગિફ્ટ આપી સારી ને તો મેનું અંતિ બધું એક્સપેક્ટ નથી યાર. સારી ને કેડિયા બોટલ બતાય તો ખરી છે. જો મમ્મી માટે એપલ એક આ વસ્તુ કોઈકને બૂચ મારી. હજી એક આ છે. ઈ કરવા હનમે પહેરીને કરે જો કટિંગ. હનમે તું 200 રૂપિયા વાપરી છું ઢેડે મે. અરે એટલે 200 ના એક નવી વેબસાઇટ હતી એટલે મેં કીધું કે આપણે થોડોક નાના અમાઉન્ટમાં વસ્તુ લઈને આપણે ચેક કરીએ. સારું આવે તો ઠીક છે, અધરવાઇઝ પછી આપણે લોચા પણ થઈ શકે. એટલા માટે આપણે આટલી જ વસ્તુ મંગાવીને ચેક કર્યો. આ છે ને અમને એક મીટઅપ છે, ક્રિએટર્સ મીટઅપ. તો એના માટે છે ને ઇન્વાઇટ આવ્યું છે. તો એમાં શું છે એ બતાવું. એક તો એમનો ઇન્વિટેશન કાર્ડ બરાબર એક. પછી યસ આ છે ને આઈ માસ્ક છે, મતલબ કે આંખ ઉપર રાખવાનું. પછી છે હા કાર્ડ પાછું. આમાં છે ફેસ માસ્ક. ઓ આઈ માસ્ક, આ ફેસ માસ્ક. આ સારી વસ્તુ છે. તો આ વ્હાઈટ સ્પ્રે. ઓહો એટલે આમ પેલા લગાવવાનો. અચ્છા ઈ સ્પ્રે. મને એમ કીધું બોડી સ્પ્રે કે એવો. પછી આ માસ્ક. આની અંદર નાઈસ. સીટ હશે. ખોલ. વાહ ના. અને આ છે ક્લેન્ઝર બરાબર. 3 વસ્તુ બોક્સમાં. ઓકે નેક્સ્ટ. હા ઉભો રે જલ્દી કર ભાઈ. અને બસ બાકી આ ચોકલેટ. બસ એવી જ રીતના સેમ અહીંયા કૃપાનો પણ આવી જ રીતના છે. ઓકે તો બસ આ ટાઈપનો છે ને. આ આપણે આખો ટેંગલ્સમાંથી જે આમનો નવો એક ચાલુ થાય છે એનામાંથી આપણને આવ્યો છે. તો બસ એક ઈ છે. બાકી અહીંયા કૃપાનો આ મીશોની બંગડીઓ છે એ પાછી બતાવીશ હમણાં. બસ અને બાકી આપણો આ લબાચો જડા ઈ તો કાગડી મે કાલ તો કે દીપેન કૃપા લખડી દો તો ગની ગન. હાય આમાં છે અરે એડો કદાય પાંખ સેમ ટુ સેમ એડો જાય પાંગના યાર. હા એપલ કટર કોર જરૂર ડાયરેક્ટ એપલ ન ખાઈ શકાય. કે વો ન પાંખ બોલ પછી ને પૂછે ને મમ્મી મુકે ભાકડી વસ્તુ ના બતા. ઈ કરો પકડ. ઈ ને ઈ
એટલે અંગૂઠે મેં તું પહેરે ને તો કે કરચો ડુંગરી કે એડો કિંગ સુધારે પણ આંજી ક્વોલિટી આ સાવ શંકરાજ જો પતંગ ઉડેંદો એડા દઈએ સાવ હન મેં કોર કર દી પેરી ગનો તો પાકે કિંગ સુધારો તો લગે ના મમ્મી નેરતા ખોટા ખર્ચા કરે તો ખરેખર એટલી ઈ વસ્તુ અને બાકી ઈ હે ઈ હું ગાડી લા કરીએ ઈ આકે એવો ખબર નહીં કે ઈ આજ જો તો આકે જે બતાઈ દો છે તો આકે ખબર નહોતી વસ્તુ મમ્મી બૂજ ખરેખર આપણી પાસે રૂપિયા વધારે તો આપણે આમ જ કરીએ આપણે જરાક ચેક કરી આ સાવ એટલે સાવ 126 રૂપિયા આમ નેમ હાલ્યા ગયા છે આમ નેમ. તો બસ હમણાં હવે આપણે પેલા કુર્તા માટે જાય છીએ. પપ્પા પણ હાલે છે શું કામ કે એમને પણ હવે વ્હાઈટ કુર્તો કરાવવો છે કે બીજા કોઈ પણ કલરનો કુર્તો નવરાત્રી માટે એમના પાસે કુર્તા બુર્તા કાંઈ છે જ નહીં. તો બસ આ મેં મારા 2 કુર્તા લઈ લીધા છે માપ માટે ને એના માટે અને બસ મમ્મી પણ હાલે છે. કૃપા કાલે કૃપાનો જ કામ થયો પણ આજે હવે એ નથી હાલતી. તને હાલવો તો હાલ. મમ્મીને નાઇટ ડ્રેસ લેવો છે, પપ્પાને પણ કુર્તો કરાવવો છે અને મને પણ એક કુર્તો કરાવવો છે. તો બસ આપણે હમણાં પહેલા એ બધો કામ પતાવવા માટે જઈએ છીએ. તું બેઠી રહે ઘરે, તું એડિટિંગ કર. ફરવા તો તું હાલ, તું છે ને એડિટિંગ કર નાખ, આજનો બ્લોગ એડિટ કર નાખ. તો બસ મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અને હમણાં હવે સૌથી પહેલાં આપણે જઈએ છીએ ડીમાર્ટ સાઈડ. મમ્મી કહે છે કે ઘરની વસ્તુને લેવાની છે. શું લેવાનું છે? 2-3 વસ્તુ લેવાની છે તો લઈ લઈએ. કઈ ઓલાઉ છે, હા, એક શરબત છે ગુલાબનો કે કોઈ લેવાનો છે. ઓકે. પેસ્ટ જોઈએ લેવી તો પેસ્ટ લઈ લઈએ. ઓકે. તો બસ આ 2-3 વસ્તુ લેવાની છે અને પછી આપણે જાશું કુર્તા ને એના માટે. અને બસ આપણે ઘરેથી એટલા માટે એ કહીને નીકળ્યા છીએ કે કુર્તા માટે જઈએ છીએ કે નકા ડાયરેક્ટ કૃપાને ખબર પડી જાય પણ આપણે કૃપાને સરપ્રાઈઝ શું આપશું. તો બસ એ વસ્તુ ગોઠવા માટે આપણે પહેલાં તો નીકળ્યા છીએ. તો ડીમાર્ટ સાઈડ અહીંયા ક્રોમા છે, DIY સ્ટોર છે, પછી વન સેન્ટર ને બાકી બધો છે. તો અહીંયાથી આપણે જોઈએ ઇફ કાંઈક આપણને મળી જાય તો. ક્રોમામાંથી ટીવી બીવી લઈને આપી દઈએ, મોટી ટીવી 50-60 ઇંચની. અમે આપણા ઘરે હમણાં ટીવી તો ખાસ છે નહીં, નાની જૂની ટીવી છે. લાઈક અહીંયા તો ઘણો બધો ક્રોમા ટ્રેન્ડ્સ, ઓહો કેટલો બધો છે યાર. નાઇસ. પહેલા જાય છે મિસ્ટર DIY માં. તો એમાં તમે હાલ્યા છો? મિસ્ટર DIY માં આઈ થિંક પપ્પા ક્યારે હાલ્યા નથી. મમ્મી તું હાલે આ લગભગ ખબર નહીં હવે હાલી છે કે નથી. ત્યાં છે ને બધો અલગ અલગ આમ ક્યુટ વસ્તુ ને ઘણો બધો એ ટાઈપનો હોય છે. એટલે આમ ટેડી બેર ને આમ ઘણો બધો એમ અલગ અલગ વસ્તુ હોય છે. ઉપર માટે અલગ અલગ જોઈ છે. આ ફ્લોર મેટ છે, કેટલી મસ્ત છે યાર, કાર્ટૂન વાળી. ઓ વાવ, આ જો. અને આ પગલું શું છે? ફ્લોર મેટ. આ પાંડા અને અલગ અલગ. પછી આ તકિયા ને એવો પણ છે. વાવ યાર, આ પણ કેવો મસ્ત છે. આનું કાન બાન તોડીને નાખું તો આવું બધું કૃપાને ગમશે નહીં ગમે? આ મસ્ત છે યાર. કેટલાનું છે જોતા પ્રાઇસ? ક્યાં છે? 830 રૂપિયા છે. બહુ કોસ્ટલી છે યાર, અતિ મોંઘો છે નથી. અને આપણે અહીંયા સરપ્રાઈઝ શેના માટે દઈએ છીએ એ એક તમને કહી દઉં કે યુટ્યુબના જે આપણા વ્યુઅર્સ હશે ને એને મે બી ખ્યાલ નહીં હોય. ઇન્સ્ટાગ્રામમાં છે ને મેં થોડોક ટાઈમ પહેલાં સ્ટોરી અપલોડ કરી હતી કે કૃપાએ આપણી સગાઈ માટે ને બાકી બધો પણ ઘણો ટાઈમથી કૃપા મહેનત કરે છે. એણે ઇવન એનો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધો. હવે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ એ નથી કરતી કે શું કામ કે આપણો આ વ્લોગ ને એ બધો એના ઉપર આપણે ફોકસ કરી શકીએ. તો બસ એ એટલો બધો ધ્યાન દે છે, એવો કરે છે. તો હું, મમ્મી ને પપ્પા અમે 3 જણે વિચાર્યું કે કૃપાને આપણે કોઈક એવી વસ્તુની સરપ્રાઈઝ આપીએ કે એને મજા આવી જાય ને ફૂલ રાજી થઈ જાય. મમ્મી તો અહીંયા બધો લેવા માટે જ આમ આ તકિયા જોઈને આ સારો છે ને આ ને તેને ઈનર એ ઉપા એરપોર્ટ મેં બનો ને અહીં કર. હા. બસ મિત્રો અહીંયા જો આપણે આટલો મોટો મસ્ત સૂર્યમુખીનો મળ્યો છે. બાકી અહીંયા નાના પર છે પણ આ મને છે ને બહુ જ ગમે છે. આની દાઢી જુઓ કેટલી લાંબી છે. તો હાલો આની આપણે પ્રાઇસ ચેક કરીએ. આમાં 288 રૂપિયા લખેલા છે. આ મને બહુ ગમે છે કે કૃપા માટે એકાદ ખાલી આવો લઈ લઈને તો પણ બહુ મસ્ત લાગશે. હયું 43 ઓનલી. વાહ, 43 રૂપિયાનો જ છે ખાલી. પપ્પા પણ અહીંયા અલગ અલગ જોવે છે સેટઅપમાં ને પાછળ લગાવતો હોય ને. આ તો પગલું છણિયું કાઇન્ડ ઓફ છે
પણ અહીંયા ઘણા બધા છે યાર અલગ અલગ મસ્ત ના યાર. હજી આના માટે આપણે બહુ જ પૈસા કમાવાની જરૂર છે. મિસ્ટર ડીઆઈવાય આપણને બહુ મોંઘો લાગે છે. આ મમ્મી જો આ કૃપા માટે આપણે નીકળ્યા છીએ કે પડદા લેવા નીકળ્યા છીએ એ ખબર નથી પડતી મને તો. બસ હવે આપણે જઈએ છીએ ટ્રેન્ડ્સમાં અને હવે અહીંયા આપણે જોઈએ શું ગમશે. મમ્મી તો આઈ થિંક પહેલી વાર આવી ને અહીંયા આવી છો. હા હમણાં જ આવ્યા હતા રિસેન્ટલી. તો બસ હવે મમ્મી અહીંયા કૃપા માટે જોઈ છે કુર્તી. મને આ મસ્ત લાગે છે. આ ગ્રીન છે ને ગ્રીન મસ્ત છે ને આ પિંક પણ સારી છે ને એમાં બાય 2 ગેટ 200 ઓફ. નાઇસ. હું તો કહું છું આપણે કૃપા માટે આવો કાંઈક લઈ લઈએ. આ મસ્ત છે યાર. નાઇસ. આ વસ્તુ શું છે? આ ફ્રોક છે શું છે? ડ્રેસ વિથ પોકેટ 1399 ને એમાં 30% ઓફ. તો બસ મિત્રો મમ્મી પપ્પા અહીંયા બેઠા છે અને અહીંયા આપણે હવે ટીવી જોઈએ છીએ કે આપણે કઈ ટીવી કે એવું કંઈક લઈ લેવો શું કરવો બસ એ વિચારીએ છીએ. આ બધી OLED ને QLED ને 8K ટીવી છે એટલે આ ટીવીની પ્રાઇસ છે ને લગભગ લાખ રૂપિયા હશે. 1.5 લાખ 2 લાખ આરામથી. ઓહો આ જો આ સોનીની છે ને આ સોનીની તો આને 2,19,000 ટીવી છે. 65 ઇંચ અને 10 વોટ ક્વાડ સ્પીકર્સ ને 4 HDMI કેબલ 2 USB Google OS Google ઓપરેટિંગ સિસ્ટમ ને 1 યર વોરંટી. અને કાં પછી આપણે અહીંયાથી કૃપાને આ એપલ વોચ કે એવું કંઈક આપી દઈએ તો એ રાજી થઈ જશે ફૂલ. બાકી અહીંયા આ બધા પણ છે આઈફોન અલગ અલગ ભાઈ પણ આમાંથી કાંઈ આપણે ન દઈ શકીએ. બધો બજેટની બારે છે. તો બસ હવે આપણે જાય છીએ કૃપા માટે બીજો કંઈક જોવા અને જેની અંદર આપણે શું કહેવાય કંઈક એક્ટિવા કે ઓલા છે કે કોઈક ઇલેક્ટ્રિક બાઇક કે એવું કંઈક આપણે લઈ લઈએ તો પણ કામ આવે. ઈવીમાં સારી અને હમણાં આપણી તો મજા આવે એને. અને હમણાં આપણી અમે એક્ટિવા પર બગડી ગઈ હતી એનામાં ઘણો 4-5 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો. તો એના બદલે જો આવું કંઈક હોય પપ્પાને હમણાં બહુ ઈવીનો ને એવો થયો છે મન તો બસ એ પણ આપણે લઈ શકીએ. કાંઈ ભૂખ નથી લાગી. હમણાં વાગ્યા છે 6:30 બાય ધ વે. એવું હોય તો આપણે કાંઈક નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી આગળ હાલીએ. નાસ્તો કરનો હોય કે પણ મેઇન આપણે આ છે કે યાર કાંઈક આપણને પસંદ આવે તો અહીંયા આપણે આટલી બધા અલગ અલગ સ્ટોરમાં ને એનામાં જોયો પણ ખાસ આપણને કાંઈ એવો મજા ના આવી. મજા આવી બહુ એટલે બહુ જ કોસ્ટલી હતો. અને બસ અહીંયા આપણે પેન્ટાલૂન્સ ને અહીંયા આવ્યા છીએ. અહીંયા આ છે ને સબવે ને છે તો સબવેમાં હાલવો છે. ગયા છો ક્યારે? ના હું અહીંયા આવ્યો જ નથી. હું પણ નથી ગયો ક્યારે સબવેમાં. તો બસ અહીંયા ઓશિયા માર્ટ ફર્સ્ટ ક્રાય સબવે ને પેન્ટાલૂન્સ ને એ બધો છે. મમ્મી હાલનું હોય સબવે મેં તો સબવે આખો અલગ જ છે. એનામાં સબ હોય. સબ એટલે કે આમ ફ્રેન્કી ટાઈપ એમ હોય બન જેવા ને એવા. તો આપણે ઈ ટ્રાય કરી શકીએ. તો બસ મિત્રો આપણા સબ આવી ગયા છે. આ છે તંદૂરી અને આ છે ક્લાસિક. હમણાં આપણે છે ને ટેસ્ટિંગ માટે 2 જ મંગાવ્યા છે. જો કેવો લાગે છે. સીધો કરો સીધો. હા બસ. અને આ છે મમ્મી ખોલ. મમ્મી તો હજી વાટ જોવે છે. બસ આ છે તંદૂરી એટલે તંદૂરી આમાં સોસ ને બધું અલગ અલગ હશે ને આ આવો છે. હા કાઇન્ડ ઓફ સેન્ડવિચ દેશી ભાષામાં કહી શકીએ. બસ આપણે હવે હિસ્ટ્રીમાં પહેલી વાર સબવેમાં આવીને સબ ખાઈ છીએ. જોઈએ કેવું છે. મસ્ત છે. તો આ 2 વસ્તુ આપણે ખાધી ને એના કેટલા રૂપિયા થયા હશે બોલ? 187 રૂપિયા. મોંઘો નથી? બહુ કોસ્ટલી છે. અને મતલબ આ તો આપણે સાવ બેઝિકમાં બેઝિક વસ્તુ ખાધી હતી અને 187 એટલે વિચાર કરો તમે 200 રૂપિયા ઓલમોસ્ટ. 200 રૂપિયામાં આપણે સ્ટ્રીટ ફૂડ કે બીજો કાંઈ કેટલો આવી જાય એટલે બહુ કોસ્ટલી વસ્તુ છે.